નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, આજે સાંજે હું તમને બધું કહીશ। તમારા જીવનકાળમાં 6:40 વાગ્યા પછી સત્ય સાંભળીને તમે ખુશીથી કૂદી પડશો। તમારે બધાનું મોં મીઠું કરવું પડશે। સો હમણાં જ 1 કિલો મીઠાઈનો ઓર્ડર આપો, કારણ કે સારા સમાચાર એટલા મહાન છે કે તમારા ઘરે જઈને વિડિયો શરૂ કરતા પહેલા તમારે મીઠાઈઓ વહેંચવી પડશે। માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો? તો પહેલા વિડિયો જુઓ। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો। તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। તમારા જીવનથી આખા પરિવારને ફાયદો થશે। તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે। 5 મુખ્ય આકાંક્ષાઓ પૂર્ણ કરશે। હા, એ હકીકત છે કે તમે હું વર્ષોથી તે ઈચ્છતો હતો, હવે તે તમારી સામે છે। પણ આ વિડિયો એકાગ્રતા અને એકાંત સાથે જુઓ। આ જુઓ, કોઈની સાથે શેર કરશો નહીં, કારણ કે આ તમારા માટે એક ખાસ સંદેશ છે। હવે તમારી મહેનતનું ફળ મળશે। એવું પણ કહેવાય છે કે પ્રયત્નો ક્યારેય વ્યર્થ જતા નથી, અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારે આ ક્ષણ તમારા માટે તેના સાચા લાભો મેળવવાનો છે। ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે। ભગવાન શ્રીદેવજી પાસેથી ગ્રહણ કરવું જોઈએ। આ શ્રીદેવનો સંદેશ છે। આ સંદેશ 500 વર્ષના અંતરાલ પછી મોકલવામાં આવ્યું અને હવે તમારું નસીબ એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે। એ સ્વપ્ન છે જે ફક્ત તમારી કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે, તે હતું, હવે આગામી 8માં વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે। 10 કલાક જે તમારું જીવન બદલી નાખશે। જે રહસ્ય હવે તમને પ્રગટ થયું છે તેના પર ધ્યાન આપો। તે જાહેર થવાનું છે, તેને કોઈની પણ સાથે શેર કરો। ના, આ ખાસ કરીને તમારા માટે છે અને તેના માટે ભગવાન તમને બધા લાભ મળવા જોઈએ। શનિદેવ તમારા માટે એક મોટી ભેટ લઈને આવ્યા છે। તે સામાન્ય વાત નથી। આગળ 8 આવી કોઈ પણ ઘટના 10 કલાકની અંદર બનશે। આ તમારા આખા જીવનને એક નવું પરિમાણ આપશે। એક દુર્લભ તક જે ચૂકવી ન જોઈએ। હંમેશા 2 વાત યાદ રાખો, એક તો મૌન રહેવું અને બીજું, મૌન દ્વારા ક્ષમા મેળવવી ઘણીવાર ખૂબ મુશ્કેલ હોય છે। મોટી મોટી વાતો કહેવામાં આવે છે અને માફ કરવામાં આવે છે। સૌથી અસરકારક જવાબ પોતે જ છે। પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો, કારણ કે તે એકમાત્ર સંસાધન છે તે તમારા જીવનને પ્રગતિની દિશામાં લઈ જશે। દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ સાથે તેને સ્વીકારો અને તમારી મહેનત પર વિશ્વાસ રાખો। જો તમારે તમારો રસ્તો બદલવો જ પડે તો તે કરો, પરંતુ અમારા મૂળ સિદ્ધાંતો સાથે કોઈ સમાધાન થશે નહીં। આવું ના કરો। ગીતા પણ એ જ ઉપદેશ આપે છે કે જીવન ક્યારેય નિરાશ ન થાઓ, કારણ કે સમય જો તમને આવું લાગતું હોય તો બદલાવમાં વધુ સમય લાગતો નથી। જો તમે સહમત હોવ તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો, ગુરુજી તમે બિલકુલ સાચા છો। તમારા જીવનમાં તમારી પાસે છે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। મુશ્કેલીઓનો સામનો કરતી વખતે દુઃખ યોગ્ય છે અને યોગ્ય નથી। ભગવાન જાણે કેટલી વાર હું આ રીતે ઠોકર ખાધો છું। એવું લાગે છે કે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે, છતાં તમે હાર ન માની। પરિસ્થિતિ જોઈને ભગવાન પોતે પણ નારાજ થઈ ગયા। તમે હંમેશા બીજાઓનું કલ્યાણ ઈચ્છો છો અને તેમને મદદ કરો છો અને બધાને ટેકો પૂરો પાડો। તમારે હજુ પણ આ 2 અધિકારો વારંવાર કેમ ભોગવવા પડે છે? શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? આવું કેમ થઈ રહ્યું છે? પણ ગભરાશો નહીં, કારણ કે તે મોટો ફેરફાર લાવો તેઓ તમારા માટે એક ખાસ લઈને આવશે। એક સંદેશ મોકલ્યો છે જે તમને તમારા જીવનમાં મદદ કરશે। તમે એક નવો અધ્યાય શરૂ કરશો। તમે બુદ્ધિશાળી છો,
તમારા વિચાર ઊંડા છે, પણ જ્યારે વિષય તમારા પોતાના લોકોની ચિંતા કરે છે ત્યારે તમે તમારા જીવનમાં તમારી સમજશક્તિ ગુમાવો છો. મેં ઘણા સંઘર્ષો અને કઠિનતાનો અનુભવ કર્યો છે. સમય હંમેશા તમારા પક્ષમાં રહ્યો છે અને દુઃખ હંમેશા તમારા પક્ષમાં રહ્યું છે. હું વારંવાર તારી કસોટી કરી રહ્યો છું, છતાં તું તમારી ફરજોથી પીઠ ફેરવશો નહીં. જરૂર પડે ત્યારે બીજાઓને મદદ કરવા તૈયાર રહો, પણ તમારે આટલી વાર કેમ સહન કરવું પડે છે? શું તમે ક્યારે ઊંડાણપૂર્વક અનુભવ્યું છે? હે ભગવાન, આ પાછળનું કારણ શું છે તે તમે વિચાર્યું છે? શનિદેવજીએ મોકલેલ ખાસ સંદેશ, તેમાં એક ખૂબ જ મોટા સમાચાર છુપાયેલા છે. બધી મહેનત અને બલિદાન હવે રંગ લાવી ચૂક્યા છે. શનિદેવ આ સંદેશ લાવવાના છે, સૂચવે છે કે હવે તમારા જીવનમાં તમારામાં સકારાત્મક પરિવર્તન ચોક્કસ આવશે. તમે એક તીક્ષ્ણ મનના વ્યક્તિ છો, પણ ક્યારેક તમારા સંબંધોમાં સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ભૂલી જવું આ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી બુદ્ધિનો યોગ્ય ઉપયોગ તમારે તમારા જીવનને એક નવી દિશા આપવી જોઈએ. તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને જાણે છે, તમે કેટલી પ્રામાણિકતાથી કામ કર્યું છે. મેં બલિદાન આપ્યા છે અને હું તમને ખાતરી આપું છું, તમારી ધીરજ અને પ્રયત્નોનું હવે ફળ મળશે. બસ ભગવાનમાં શ્રદ્ધા રાખો. જેમ બાળક હવામાં કૂદી શકતું નથી, ડર છે કારણ કે તે માને છે કે તેનું માતાપિતા તેને આમ પડવા નહીં દે. અને ભગવાને તમને ક્યારે પડવા ન દીધા. આ દુનિયામાં લોકો તમને છેતરી શકે છે, પણ તમારી મહેનત અને સાચી સમર્પણ ક્યારેય નિષ્ફળ જશે નહીં. તે તમને વિશ્વાસ નહીં આપે, તેથી સખત મહેનત કરતા રહો. ચાલુ રાખો અને તમારી મહેનતના ફળનો આનંદ માણો. માતા રાણીને પૂર્ણ ભક્તિથી સ્વીકારો. તમારા પર આશીર્વાદ છે અને આજે તે દિવસ છે તમારા જીવન માટે ખૂબ જ શુભ અને સુવર્ણ તક. ગ્રહોની સ્થિતિ સાબિત થવા જઈ રહી છે અને ચોક્કસ તારણો સૂચવે છે કે હવે તમારા જીવનમાં સફળતાના નવા રસ્તા ખુલશે અને પ્રેમ સંબંધિત પરિસ્થિતિઓ પણ જો તમે તમારા નસીબને એક કરવાનો પ્રયાસ કરશો તો અનુકૂળ રહેશે. જો તમે તેને નવા સ્વરૂપમાં જોવા માંગતા હો તો આ વિડિયો અંત સુધી જુઓ. હવે તે ક્ષણ એ સમય નજીક છે જ્યારે તમારી મહેનતની ખરેખર કદર થશે. કોઈ તમારા ભાગ્યને બગાડવાનો ગમે તેટલો પ્રયાસ કરે, હવે કોઈ બધાને રોકી શકે નહીં. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે સમય બદલાય છે અને જ્યારે આખી જિંદગીમાં થાય છે. હવે તમારા જીવનમાં પણ એ જ બદલાવ આવે છે. એવી અશાંતિ આવવાની છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. મેં કલ્પના પણ નહોતી કરી કે આવનારા 8 થી 10 આ કલાકો તમારા જીવન માટે મહત્વપૂર્ણ રહેશે. આ ખૂબ જ કિંમતી સમય રહેશે અને તમારે અંગે કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી. તમારે આ 8 થી 10 કલાકની અંદર કરવું જોઈએ. તમને એક મોટા સમાચાર મળવાના છે જે તે મારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. તેને જુઓ કારણ કે તેમાં ઘણા મહત્વપૂર્ણ સંદેશા છુપાયેલા છે. અને જેઓ સાચા વિશ્વાસીઓ છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. કોમેન્ટ બોક્સમાં 3 વાર જય માતા દી લખો. માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને આગામી 8 થી 10 કલાકમાં તે તમારી પાસે આવશે. તે ઘરે આવવાની છે તે જાણીને મને ખૂબ આનંદ છે કે ભગવાન શનિદેવજી તમારા પર એટલા દયાળુ છે કે તમારા દરેક ઈચ્છા હવે પૂર્ણ થશે. હવે મદદની જરૂર રહેશે નહીં. તમારા જીવનમાં સમૃદ્ધિનો વરસાદ થશે અને જે સપના તમે વર્ષોથી પોષી રહ્યા છો તેઓ સાકાર થવાના હતા. હવે તમારો સમય છે. તમારા પક્ષમાં છે અને નસીબ પણ તમારી સાથે છે. તમે જીવનના માર્ગમાં અનેક પડકારો માટે તૈયાર છો. મુશ્કેલીઓ છતાં આગળ વધવું. તમે અત્યાર સુધી જે સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કર્યો છે, હવે તેઓ તેમના જીવનમાંથી રજા લેવા જઈ રહ્યા છે. શું તમારી કુંડળીમાં શનિદેવ ભગવાન છે?
તેમણે પોતે આવીને મને આશીર્વાદ આપ્યા છે અને હવે તમારા જીવનમાં પ્રગતિનો એક નવો અધ્યાય શરૂ થાય છે. આ થવાનું છે. આ વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે તે તમારા ભાગ્ય સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવે છે. તમને માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું. જો તમે તેને જવા દો તો તે જરૂરી છે. વસ્તુઓ તમારાથી છટકી શકે છે અને તમે તમારા જીવન પરનો કાબૂ ગુમાવી શકો છો. માં થયેલા ફેરફારોને સંપૂર્ણપણે અનુભવો. તમે લાંબા સમય સુધી આ કરી શકશો નહીં. મેં મારા દુઃખો વિશે ભગવાનને ફરિયાદ કરી હતી અને હવે તે સમય આવી ગયો છે જ્યારે ભગવાન તમને તમારા બધાથી આશીર્વાદ આપશે. જો તમે સમસ્યાઓ ઉકેલવા જઈ રહ્યા છો, પ્રભુના ચરણોમાં આદરપૂર્વક માથું નમાવો. જો તમે નમન કરશો તો તમારા બધા દુઃખનો અંત આવશે અને તમારા બધા સપના સાકાર થશે. શનિદેવજીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય મુશ્કેલીમાં છે. તમારા પ્રયત્નો હવે એક નવો વળાંક લેવાના છે. ફળો લણવાનો સમય આવી ગયો છે અને તેની ગતિ તે એટલું ઝડપી હશે કે તમારા વિરોધીઓ પણ દંગ રહી જશે. એવા લોકો હશે જેમના હૃદયમાં તમારા માટે કંઈક હશે. મને ઈર્ષ્યા થતી હતી, હવે તે આંસુમાં ફેરવાઈ જશે. હે પ્રિય મિત્રો, આગામી 8 થી 10 કલાકમાં આવી ઘટના તમારા જીવનમાં બને છે જે તમારા બધા દુઃખ અને દુઃખ દૂર કરશે. હવે તમારા વિરોધીઓ પણ સ્તબ્ધ થઈ જશે અને ચિંતા થશે, કારણ કે હવે બધું જ તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તેવી ઘટના બનશે. હવે તમે ભગવાનને ફરી ક્યારે કંઈ કહ્યું નહીં. ફરિયાદ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે તમારા ભાગ્યનો દરવાજો સંપૂર્ણપણે ખુલ્લો છે. તે ખુલવા જઈ રહ્યું છે. હવે તમારા અવરોધો દૂર થઈ ગયા છે અને ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર રહે. જો તમે તેમના ખાસ છો તો સ્નાન કરવા તૈયાર. જો તમે મંત્રનો જાપ કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે અને આ મંત્ર વધુ ફળદાયી રહેશે. આયુષો દેવી રબ, તમે જ આ રવિશ્રવંત નક્કી કરો છો. મંત્રનો નિયમિત જાપ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિની ક્યારેય કમી નથી હોતી. અને જો તમે આ જાન શનિવારે કરો છો, જો તમે કરશો તો તમને વધુ ફાયદા મળશે. પણ હંમેશા યાદ રાખો કે ભગવાનનો કરુણા ફક્ત તે જ લોકોને બતાવવામાં આવે છે જેઓ, જો તમારી પાસે શક્તિ હોય તો સખત મહેનત કરો. જો તમારી પાસે ધીરજ અને સમર્પણ હોય તો તમે કોઈના પર નિર્ભર રહી શકો છો. તે વિના પણ બધું મેળવી શકે છે જે બીજા માટે અશક્ય છે. તે દરેક માણસમાં હાજર છે. એક ખાસ છુપાયેલ કૌશલ્યની જરૂર છે. તો આગામી 8 થી 10 કલાકમાં યોગ્ય સમય ગ્રહોની સ્થિતિ તમારી અંદર છુપાયેલી છે. હવે અમે પ્રતિભાને બહાર લાવવામાં મદદ કરીશું. તૈયાર થઈ જાઓ, કારણ કે કલાકોમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારું નસીબ હવે આવું જ રહેવાનું છે. સોનાના ઈંડા આપનાર વ્યક્તિ જેવું છે. મરઘી તમારા આખા પરિવારમાં આનંદ અને ખુશી લાવે. આનંદ અને નવી સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. તે તમારા ઘરમાં પ્રવેશવાની છે. તો કૃપા કરીને આ વિડિયો ધ્યાનથી જુઓ. આ રીતે તે કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વાર કોમેન્ટ કરો. માતા દીએ આવનારા સમયમાં લખવું જ પડશે. તમારા બધા કાર્યો જે અત્યાર સુધી બાકી હતા તમારા જીવનમાં ખૂબ મોટો ખાસ વસ્તુ માટે પૂછે છે. આ જ દેવતાઓએ માંગ કરી હતી કે વર્ષોથી તમારે વારંવાર મૃત્યુનો સામનો કરવો પડશે. જો તમે મોંમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢો તો જો તેમની માંગણીઓ પૂર્ણ ન થાય તો આ શક્તિઓ તમારા આખા પરિવારને જોખમમાં મૂકે છે. તમને આશ્ચર્ય થશે પણ તે સત્ય એ છે કે આ દૈવી શક્તિઓ દરરોજ અર્ધહૃદયથી કામ કરે છે. રાત્રે તમારી આસપાસ છો અને તમને સંકેતો આપે છે કે તમે વારંવાર હું આ દેવી દેવતાઓને સમજી શકતો નથી. સદનસીબે તમે અત્યાર સુધી ઘણી ગંભીર સમસ્યાઓ ટાળી છે. ભલે તે તંત્ર મંત્રથી કરવામાં આવ્યું હોય, હુમલો અથવા અન્ય કોઈ ધમકી. તમારા દુશ્મનોએ તમને ઘણી વાર નુકસાન પહોંચાડ્યું છે.
પણ આ દૈવી દર વખતે જ્યારે તમે શક્તિઓના પડછાયાને કારણે ઘણા પ્રસંગોએ તમે સુરક્ષિત રહો છો, અકસ્માતો અને આ બધામાંથી માંડ બચી ગયા ફક્ત તે દેવતાઓની છાયા અને કૃપાને કારણે તમારા માટે હવે ફક્ત એ જાણવું શક્ય છે કે આ ભગવાન કોણ છે અને તમે કેવી રીતે છો તે જાણવું મહત્વપૂર્ણ છે. જો તમે આ દેવતાઓનું રક્ષણ કરવા માંગતા હોવ તો તેમના માટે શું કરવું? જો તમે તેને ખુશ રાખશો તો આવનારા 7 દિવસોમાં આ દૈવી શક્તિઓ તમારા જીવનમાં મદદ કરશે. આનાથી મોટો ફેરફાર આવી શકે છે. આ પરિવર્તન એટલું મોટું હશે કે તમે પોતે વર્ષોથી તમારી સાથે રહેલા આનંદથી તમે આશ્ચર્યચકિત થઈ જશો. એ તો ફક્ત એક સ્વપ્ન હતું જે હવે વાસ્તવિકતા બની રહ્યું છે. હવે તમે જે છો તે બધું તમને પ્રગટ થશે. હું ઈચ્છતો હતો કે લોકો તમારી પાસે આવે અને તમને ઓળખે. તમે તે કરવાનું શરૂ કરશો, પણ યાદ રાખો કે તમે દરરોજ આપણે અજાણતા આ દૈવી શક્તિઓનો અનુભવ કરીએ છીએ. તું મને હેરાન કરે છે અને તેનું કારણ ફક્ત તું જ છે. આમાં કેટલીક નાની પણ ગંભીર ભૂલો છે. તમારા જીવનમાં દેવતાઓને ખુશ રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે જ્યારે તેઓ ખુશ હોય છે, જો આવું થશે તો બધી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જશે. અને તમે જે ધ્યેયો માટે તેઓ વર્ષોથી આરામદાયક રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું. હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમને ચોંકાવી દેશે. આ વિડિયો તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણને ઉજાગર કરશે. વળાંક હોઈ શકે છે, તેથી આ કરતી વખતે સાવચેત રહો. અંત સુધી જુઓ અને સમજવાનો પ્રયાસ કરો. જો તમે ખરેખર સારું ઈચ્છો છો, પહેલા આ વિડિયોને લાઇક કરો અને પછી ભગવાન ભોલેનાથ પ્રત્યે પૂર્ણ ભક્તિ સાથે, અને જ્યારે તમે આ કરો ત્યારે જય શનિદેવ મહારાજ લખો. જો તમે આ કરશો તો તમને શનિદેવજીના સતત આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા પર અને તમારા જીવનમાં રહેશે. મારા પ્રેમમાં સકારાત્મક પરિવર્તન આવશે. મિત્રો, આગામી 8 થી 10 કલાકમાં તમને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. એક નવી લહેર આવશે. બસ આટલું કહું છું કે એકવાર પૂર્ણ શ્રદ્ધા સાથે શનિદેવ આપણે જય મહારાજ, જય શનિદેવનો જાપ કરવો જોઈએ. મહારાજ સમ શનિશ્ચરાય નમઃ. હવે તમે આ જાણો છો કે દૈવી શક્તિઓ જે અડધી છે રાત્રે તમારા ઘરે આવે છે, ખરેખર તમારું જ જીવનનું રક્ષણ કરનારા દેવતાઓ છે. તે સમયે આ દેવતા તમારા ઘરમાં પ્રવેશ કરે છે જ્યારે તમે ગાઢ નિંદ્રામાં હોવ, અને તે તમારા ઘરમાં મધ્યરાત્રિનો સમય છે. અનેક પવિત્ર આત્માઓ અને દૈવી શક્તિઓનું નિવાસસ્થાન, જેમ કે પૂર્વજોના દેવતા, કુળદેવી અને કુલદેવતા, આ તમારા ઘરના દિવ્ય આત્માઓ છે. પણ હંમેશા રક્ષણ માટે હાજર. ઘણી વખત આપણે જાણી જોઈને કે અજાણતા આવા કેટલાક કાર્યો કરીએ છીએ. તેઓ આવું કરે છે જેના કારણે તેઓ ગુસ્સે થઈને ઘર છોડી દે છે. આપણે રજા લઈએ છીએ. ઉદાહરણ તરીકે, જો ઘર માંસાહારી ખોરાકનું સેવન કરવામાં આવે છે, ઘરમાં મહિલાઓ અને બહેનોનું સન્માન નથી, અને નાના બાળકોની કાળજીપૂર્વક સંભાળ રાખો જેથી તેઓ પ્રભુ માટે સુરક્ષિત રહે. મને શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ ગમે છે. અને જ્યારે આપણે નાના બાળકો પર ખાસ ધ્યાન આપીએ છીએ, જો તમે તેને રાખશો તો ભગવાન ખૂબ ખુશ થશે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે મંદિરો હંમેશા સ્વચ્છતા અને શાંતિ રહે છે? એટલા માટે ભગવાન ત્યાં રહે છે. હવે જો તમે તમારા ઘરમાં પણ તે ઈચ્છો છો, દેવી દેવતાઓ હંમેશા રહે અને સુખી રહે. જો શાંતિ જળવાઈ રહે તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે તે મહત્વપૂર્ણ છે. ભગવાનની કૃપા તમારી સાથે રહેશે અને રહેશે. તમારે નાગ દેવતા વિશે પણ જાણવું જોઈએ. રાત્રે આ દૈવી આત્માઓની ઘણીવાર જરૂર પડે છે. તમારા ઘરમાં દેખાય છે, ખાસ કરીને મધ્યમાં રાત્રે. સર્પદેવ આપણા પૂર્વજોનો રક્ષક હતો. એવા સ્વરૂપો છે જે કોઈને કોઈ ચિહ્નનું સૂચક છે. અમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો કોઈને વારંવાર નાગ દેવતાના દર્શન થાય, જો તમે છો,
તો આ સૂચવે છે કે તમારા પૂર્વજો અથવા ટોટેમ તમને કોઈ પ્રકારની ચેતવણી આપી રહ્યો છે. શક્ય છે કે તમે ભૂલ કરી રહ્યા છો. વારંવાર બોલતા રહો અને તે તમને સાવધ બનાવશે. તમે એવું કરવા માંગો છો કે આવનારો સમય મુશ્કેલ હશે. જો તમને આ સંકેતો મળે તો તમે જો તમે છો તો તરત જ તમારા પરિવારના દેવતાઓની પૂજા કરો અને તમે જે કંઈ ખોટું કર્યું છે તેના માટે માફી માંગો. તમે જે કરી રહ્યા છો તે તેમને છોડી દો. તમારે સુધારા તરફ આગળ વધવું જોઈએ. આ તમારા માટે ખુશી છે અને સમૃદ્ધિનો માર્ગ ખોલવાનો સૌથી સચોટ રસ્તો. ઉકેલ એ છે કે મિત્રો, જો રાત્રે 2 વાગ્યે તમારા ઘરમાં દૈવી શક્તિઓને આકર્ષવા માટે લગભગ 4 વાગ્યાની આસપાસ જો તે આવે તો તે કોઈ સામાન્ય નિશાની નથી. ઘણી વાર તમને રાત્રે એવું લાગ્યું હશે કે અચાનક તમારી ઊંઘ રાત્રે 2 થી 5 વાગ્યાની વચ્ચે તૂટી જાય છે. તે ખુલે છે. આ કોઈ સામાન્ય વાત નથી. જો પુનરાવર્તન કરવામાં આવે તો તેનો ઊંડો અર્થ થઈ શકે છે સવારે 1 થી 3 વાગ્યાની વચ્ચે. શું તમે જાગો છો કે વિચિત્ર સપના જુઓ છો? જો તમે ત્યાં હોવ તો રાત્રે તેને અવગણશો નહીં. આ સમય દરમિયાન ભૂત જેવી નકારાત્મક શક્તિઓ, ભૂત અને વેમ્પાયર વધુ સક્રિય બને છે. આ તે સમય છે જ્યારે આ શક્તિઓ ફરે છે. જો તમને આ સમયગાળા દરમિયાન કોઈ લક્ષણોનો અનુભવ થાય, અસામાન્ય સંવેદનાઓ જેમ કે દરવાજો ખટખટાવે છે અથવા બાળક અચાનક રડવાનું શરૂ કરે છે, પછી સમજો કે કોઈ નકારાત્મક શક્તિ પાસે છે આ રીતે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તમારે તાત્કાલિક સાવધાન થઈને ઘરે જવું જોઈએ. પર્યાવરણને સ્વચ્છ બનાવવાના પગલાં. સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો જોઈએ. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. સ્વચ્છ વાતાવરણ પર ખાસ ધ્યાન આપો. તે નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે. તમારે આ સંકેતોને અવગણવા જોઈએ નહીં. રાત્રે કરવું જોઈએ કારણ કે તે શક્તિઓ સૌથી અસરકારક છે. તમારા આત્મા અને તમારા ઘરને બચાવવા માટે પર્યાવરણને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. પ્રિય મિત્રો, આજે હું તમને એક ખૂબ જ વાત કહેવા જઈ રહ્યો છું. ગુપ્ત અને મહત્વપૂર્ણ હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ. કૃપા કરીને આને હળવાશથી ન લો કારણ કે આ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. જો આ સમયે તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તમે આમાંથી પસાર થઈ રહ્યા છો અને તમને હવે લાગે છે કે જો કંઈ સારું ન થઈ શકે તો તે ફક્ત ભગવાન છે, નામ યાદ રાખીને આગળ વધતા રહો. ભગવાન હંમેશા તમને યોગ્ય સમયે સાચા માર્ગ પર માર્ગદર્શન આપે છે અને જ્યારે જીવનમાં સૌથી મળે, તમારા જીવનમાં કંઈક ખાસ બનવાનું છે. તે તમારામાં ચમત્કારિક ફેરફારો લાવશે. તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થશે અને તમારું જીવન ખુશી અને યાદનો એક નવો અધ્યાય શરૂ થયો છે. આગામી 8 થી 10 કલાકમાં તમારી સાથે આવું થશે. તમને 5 મોટા સારા સમાચાર મળશે જે તમને ખુશ કરશે, પરંતુ આ માટે તમારે 3 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જાણવાની જરૂર છે. તમારે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તમારા બધા ક્યારેક મહેનત વ્યર્થ જઈ શકે છે. કેટલીક ભૂલો જાણી જોઈને કે અજાણતા આપણે એવી બાબતો કરીએ છીએ જેનો આપણને જીવનભર પસ્તાવો થાય છે. એટલા માટે આજે હું તમને તે ભૂલો વિશે જણાવી રહ્યો છું. હું તમને આ વિશે જણાવવા જઈ રહ્યો છું. કોઈ પણ કિંમતે ટાળવું જોઈએ અને તે પગલાં હું તમને એ પણ જણાવીશ કે મારા પ્રેમ, તારો ભાગ્યનો તારો તેજસ્વી રહે. મિત્રો, જો તમને અત્યાર સુધી આ વિડિયો ગમ્યો હોય તો જો તમે તે ન કર્યું હોય તો કૃપા કરીને એકવાર કરો. લાઇક કરો અને જો તમે હનુમાનજીમાં માનો છો તો કૃપા કરીને આટલું કરો. સાચા ભક્તો છે અને પૂરા હૃદયથી તેમની પૂજા કરે છે. જો તમને વિશ્વાસ હોય તો નીચે કોમેન્ટમાં જય બજરંગબલી લખો અને આમ કરીને ચોક્કસ લખો જય હનુમાન. હનુમાનજીના આશીર્વાદ તમારા પર રહેશે અને તેઓ તે તમારા માટે એક અદૃશ્ય ઢાલ બની જશે. તો આ વિડીયોને સંપૂર્ણ ધ્યાન અને નિષ્ઠાથી જુઓ.
કારણ કે હવે તમારા જીવનમાંથી બહાર દુઃખનું વિદાય નિશ્ચિત છે અને ખુશીનો વરસાદ ગમે તે દુઃખ અને પીડા હજુ થવાનું બાકી છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેનું વળતર તમને મળશે. આપણે બમણા ખુશ થઈશું. હું સારી રીતે જાણું છું કે તમે ઘણું સહન કર્યું છે. મેં ઘણી વાર એકલતાનો ભાર ઉઠાવ્યો છે. મેં બેસીને પીડા અને વેદના સહન કરી છે, પણ કોઈ પણ તમારા ભાવનાત્મક દુખાવાને સંપૂર્ણપણે મટાડી શકતું નથી. મને સમજાયું નહીં. હવે આગામી 8 થી 10 કલાક માટે તમારા જીવનમાં આવનારો પરિવર્તન આ તે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. 3 વર્ષમાં તમારા જીવનમાં ગમે તે સમસ્યાઓ આવે તેઓ આવી ગયા છે. હવે તેમનો ઉકેલ મળશે. વિડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું તમારી બધી સમસ્યાઓનું મૂળ શું છે અને તમે તેમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. અમે તમારા માટે કોણ છે તે પણ શેર કરીશું. કયો રસ્તો યોગ્ય રહેશે અને કઈ દિશામાં આગળ વધવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. છેલ્લા 3 વર્ષ દરમિયાન તમારી પાસે હોઈ શકે છે તમે કેટલીક ભૂલો કરી છે જેનાથી આ 3 મોટી બાબતોએ જીવનમાંથી ખુશી છીનવી લીધી છે. ભૂલો સુધારવી ખૂબ જ મુશ્કેલ છે. પહેલી મોટી ભૂલ એ છે કે બીજાઓને જોવું. શાસ્ત્રોમાં પણ આંધળો વિશ્વાસ કરવાનો ઉલ્લેખ છે. તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અજાણ્યાઓ માટે તે સરળ છે. વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે ઘણીવાર આ જ લોકો આપણા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. તેથી આગામી 8 થી 10 કલાકમાં હું વિચાર્યા વગર કોઈ પર વિશ્વાસ કરતો નથી. ખાસ કરીને જેમણે તમારા માટે આ પહેલા કર્યું છે તેમની સાથે કરો. બીજી ભૂલ જેના કારણે તમને દુઃખદ અનુભવો થયા છે. તાત્કાલિક જે બાબતમાં સુધારો થવો જોઈએ તે છે માંસાહારી આહાર. તમારે કોઈ પણ ભોગે માંસાહારી ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ. દરરોજ માંસ ખાવાથી તમારા જીવન પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. અવરોધો ઊભા થઈ શકે છે અને તમારી અંદર અવરોધો છે. આંતરિક શાંતિનો અંત લાવી શકે છે. વ્યક્તિ જીવનભર માંસાહારી ખોરાક ખાય છે. કાયમી સુખ અને સંતોષ ટકી શકતા નથી. મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે આદત છોડી દો. તેને સંપૂર્ણપણે છોડી દો કારણ કે આદત તમને બરબાદ કરી દેશે. જીવનમાં વારંવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવું. તમે ગમે તેટલી મહેનત બોક્સ આપો. હું સાચા હૃદયથી માતા રાણીને 5 વાર પ્રાર્થના કરું છું. કૃપા કરીને તમારા સૂત્રો લખો. હવે ચાલો શોધી કાઢીએ આ શક્તિ ખરેખર કોણ છે અને તેની પાસે કઈ શક્તિ છે. જ્યારે તમે ખરેખર જોવા આવવાનું રહસ્ય શું છે. તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કરીને ઘરે પાછા ફર્યા પછી, રાત્રિભોજન પછી, સૂઈ જાઓ પછી આ રહસ્યમય ઘટના શરૂ થાય છે. દરરોજ રાત્રે તમારા ઘરમાં શાંતિથી એક શક્તિ હોય છે. તે ઘરમાં પ્રવેશ કરે છે અને ચાલે છે, તમારી પાસેથી પસાર થાય છે અને પછી અવાજ વગર આ ઘટના નિયમિતપણે પાછી આવે છે. થાય છે અને તમે ભાગ્યે જ તેની નોંધ લેશો. તમે કદાચ અનુમાન લગાવ્યું હશે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ શક્તિ કોઈ નુકસાન કરતી નથી. તેના બદલે તેના આગમનથી તમને મોટા ફાયદા મળશે. તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવ પોતે છે. અદૃશ્ય સ્વરૂપમાં દેખાતા દિવ્ય સર્પ દેવતાઓ છે. આ નાગ દેવતા તમારા ઘરનું રક્ષણ કરે છે. તમારા ઘરમાં અને દરરોજ રાત્રે શાંતિથી રહો. તમે સૂઈ જાઓ કે તરત જ તે જાગી જાય છે અને ઘરે આવે છે. બહાર હોય ત્યારે કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘર તરફ આગળ વધે છે તો આ દેવતાઓ ખરેખર તેમને રોકે છે. જેમ જેમ તમે તમારા જીવનમાં આગળ વધો છો, ઘણા લોકો તમારી ઈર્ષ્યા કરે છે. જેમને તમે પાછળ છોડી દો છો તેઓ જ વિચારો કે તમને કેવી રીતે રોકી શકાય અને બસ લોકો ઘણીવાર તાંત્રિક વિધિઓનો આશરો લે છે. આવા લોકો તાંત્રિકોની સલાહ લેવાનું શરૂ કરે છે.
એકસાથે નકારાત્મક શક્તિઓ તમને અસર કરી શકે છે. તેઓ તમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, ઘરના વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરવો જેથી તમે નિષ્ફળ જાઓ અને દુઃખી જાઓ અને તમારી પ્રગતિ અટકી શકે છે. પણ તે સર્પ દેવતા તમારા ઘરનું રક્ષણ કરે છે કારણ કે રાત્રિનો સમય દુષ્ટ શક્તિઓનો સમય છે. ની અસરો પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હશે તે સમય છે જ્યારે આ ભગવાન સક્રિય હોય છે. તેઓ તમારા ઘરની આસપાસ ફરે છે અને નજર રાખે છે અને બધી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આપણે આ બધું એટલા માટે કરીએ છીએ કે તમારું રક્ષણ કરવા માટે, જેથી કોઈ પણ નકારાત્મક ઉર્જા જેથી તે તમારા જીવનને અસર ન કરે. ખાતરી રાખો કે ભગવાન હવે તમારી સાથે છે. તમે સમજી ગયા છો કે આ શક્તિ કોણ છે, તે ક્યારે આવે છે અને તમારા માટે શું કરી રહી છે. પરંતુ આ વિડિયોની સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે હકીકતો અમે તમને હવે જણાવીશું તે હજુ પ્રકાશમાં આવવાની બાકી છે. હું તમને જે કહેવાનો છું તે જાણ્યા પછી તમારું દિલ તૂટી જશે. આ રહસ્ય ખૂબ ઊંડાણપૂર્વક ધબકશે અને આ જાણ્યા પછી તમને 440 મળશે. તે ગંભીર છે. તમને વોલ્ટનો આંચકો લાગી શકે છે. આ માહિતી સંપૂર્ણ છે, કોઈક રીતે તમારા જીવન સાથે જોડાયેલ છે. તેથી આ વિડિયોને વચ્ચે છોડી દેવી એક મોટી ભૂલ હશે. અત્યાર સુધીમાં તમે જાણતા હશો કે તમારા ઘરમાં કંઈક શક્તિ છે. મારા શરીરમાં કોણ શક્તિ આવે છે અને તે મારા શરીરમાં કેમ આવે છે. પણ હવે તમે જે જાણવાના છો તે તમારું છે. આ ભગવાન તમારા વિચારો પણ બદલી નાખશે. તે ઘરે કેમ આવે છે અને ક્યારે આવે છે તેના સંકેતો તો તમને પહેલેથી જ સમજાઈ ગયું છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે તમે કદાચ હજુ સુધી જાણતા નથી તે એ છે કે તમે કઈ ભૂલ ક્યારે ભૂલતા નથી. હા મિત્રો, કારણ કે જો તમે અજાણતા કે જાણી જોઈને તમે આવી ભૂલ કરો છો, જો એમ હોય તો આ તમારા પતનનું કારણ હોઈ શકે છે. આ બાબતને અવગણશો નહીં તો તમારે પરિણામ ભોગવવું પડશે. આવું જ બન્યું હશે. તેથી જ આ વિડિયો આપણે તેને અંત સુધી જોવું જોઈએ. આ આપણો સૌથી મોટો ડર છે. શક્ય છે કે તમે આ વિડિયો અધૂરી છોડી દો. જોવાનું બંધ ન કરો કારણ કે જો તમારી પાસે હોય તો જો તમે વિડિયોને અધવચ્ચે છોડી દો છો તો તમે તે